વાલા ભક્તો, આપણે કચ્છના સત્સંગી છીએ અને કચ્છના સત્સંગીઓને માટે ભુજ મંદિરના મહંત સ્વામી એ સમગ્ર કચ્છ સત્સંગના માટે ગુરુ સ્થાને છે. અને આપણે કેવા ભાગ્યશાળી છીએ કે આપણને આવા મહંત સ્વામી મળ્યા. નહીતર માણસોને સાચા ગુરુ ગોતવા માટે જંગલમાં જવું પડે, પણ આપણે કોઈને ગુરુ ગોતવા માટે જંગલમાં જવું પડ્યું નથી. કોઈ એવી સાધના કરવી નથી પડી. આપણા પૂર્વના પુણ્યના પ્રતાપે જ આપણને એવા મહાન સંત ગુરુ પદે મળ્યા છે. આપણે ક્યારે એ સંતની મહાનતાને વિચારતા નથી. નહીતર તમે વિચાર કરો કે આપણો કેવડો મોટો કચ્છ સત્સંગ, ખબર તમે કલ્પના કરી? કચ્છ સત્સંગ આવડો મોટો છે, ભુજ મંદિરનું કેવડું મોટું કાર્યક્ષેત્ર, એના મહંત હોય ને એનો કેટલો મોભો, એમાં કેટલું માન, કેટલો પાવર. તમે જગતની અંદર જાજો તો કોઈ ગાદીપતિ હોય કે કોઈક મઠના મહંત હોય ને, મળે નહીં તમને. એના માટે 15 દી પહેલા તમારે એપોઇન્ટમેન્ટ બુકિંગ કરાવવી પડે ને તોય વારો આવે તો આવે ને એ છેટેથી દર્શન થાય. જ્યારે આવડા મોટા કચ્છ સત્સંગના ગુરુ સ્થાને બિરાજમાન આપણા મહંત સ્વામી, સામાન્યમાં સામાન્ય એક બાળક જાય ને તો સીધો જઈને મહંત સ્વામીને મળી શકે. ગમે ત્યાં દેશ વિદેશ જાય તો બિલકુલ સહજતાથી એ બધાને મળે. એના માટે કોઈ પણ પ્રકારની અલગ વ્યવસ્થા નહીં, મોટાઈ નહીં, માન સન્માન નહીં, પોતે ઈચ્છે નહીં. આ સરળપણું એ જ સાધુની મહાનતા છે, સમજાય ને? આ સરળ, આટલા મોટા હોવા છતાંય, બાકી તો કાંઈ ન હોય તો બધા નિર્માની થઈને વર્તે, પણ જે આખા કચ્છ સત્સંગના ધણી કહેવાય એ પણ આવા નિર્માની થઈને વર્તે. એના અંડરમાં કેટલું હાલે તમે કોઈ દી વિચાર કર્યો? આપણા કચ્છ સત્સંગની અંદર 250 તો સાધુ છે. સંખ્યોગી માતાઓ કેટલા, 80 થી વધારે આપણા ભુજ મંદિર સંલગ્ન મંદિરો છે. વિદેશની અંદર 35 થી વધારે મંદિરો, 13 ગુરુકુળો ચાલે, 10 વિશ્રાંતિ ભવન ચાલે, અને લાખોની સંખ્યામાં કચ્છના હરિભક્તો આ બધા એક મહંત સ્વામીની આજ્ઞાને અનુસરે. હવે આવડો મોટો જેનો અનુયાયી વર્ગ હોય એને તો કેટલી અક્કડ હોવી જોઈએ, ના હોવી જોઈએ કે ભાઈ આપણો આવડો મોટો વર્ગ છે, એક વચન કરીને આમ થાય. પણ આવી કોઈ અક્કડતા નહીં, બિલકુલ સરળતા. ક્યારે પોતાનું પ્રધાનપણું નહીં, નરનારાયણ દેવને જ આગળ રાખી અને આપણા મહંત સ્વામી હંમેશા કાર્ય કરે. આટલા મોટી ઉંમરના હોવા છતાંય પણ સત્સંગના કાર્ય માટે સ્વામી ક્યારેય ના ન પાડે. દરરોજ પોતે વહેલા 2:30 વાગે ઉઠી જાય, ભજન કરે, પ્રદક્ષિણા કરે. આજે પણ મહંત સ્વામી તમે દર્શન કર્યા હશે, ભગવાન નરનારાયણ દેવની આગળ પોતે પ્રભાતિયા બોલે. બિલકુલ નવરા ન રહ્યો. નહીતર આટલો જેને વ્યવહાર હોય ને એને ભજન કરવાનો ટાઈમ જ ન મળે. એનાથી ઓછા વ્યવહાર વાળા નવરા નથી થતા ભજન કરવા. પણ આટલો મોટો વ્યવહાર છે છતાંય પણ મહંત સ્વામી આખો દિવસ વચનામૃતના પાઠ, વિષ્ણુ સહસ્ત્રના પાઠ, સર્વમંગલના પાઠ, માળા, ભજન, કથામાં હાજરી. આ બધી સંતની મહાનતા છે. આવું નથી હરિભક્તો, બીજે આવું નથી. ખાલી જે સદગુરુ થઈને પૂજાય છે એ આપણને ખાલી ફ્રન્ટમાં દેખાય, એના બેકગ્રાઉન્ડમાં જઈને કોક દી ચેક કરજો. આપણે ખાલી અંજાઈ જાય, બીજા આવીને આપણને કહી જાય ભાઈ ભુજમાં જેવું છે ને એવું અમારે ત્યાં નથી, પણ આપણને તોય સમજાતું નથી. આપણને જે મળ્યું એવું ખરેખર બીજા કોઈને મળ્યું નથી. માટે આપણને ભાગ્યશાળી માની અને આપણા ગુરુ સ્થાને ભુજ મંદિરના મહાન સ્વામી છે, મળ્યા છે, તો હવે આપણે બીજા કોઈની ક્યારે અપેક્ષા રહેવી જોઈએ નહીં. એ મહાન સ્વામીના માર્ગદર્શન પ્રમાણે આપણે જીવન જીવશું તો આપણું આત્યંતિક કલ્યાણ અવશ્ય થાશે ને થાશે. એટલે ગુરુ હંમેશા જ્ઞાનની દ્રષ્ટિ એક કરવા એ આપણી પાસે મહાન સ્વામી છે.